બધા મિત્રોને જય માતાજી, રામ રામ। આપણે બળદે વાવવાની તો શરૂઆત કરી દીધી છે, તમે આગળના વિડીયોમાં બધાએ જોયું તો છે। હવે આપણે વરા બધું નીકળે છે એટલે આપણે ટ્રેક્ટરથી વાવવાનું છે। એટલે આપણે શીંગુના દાણા હારે લીધા છે અને અમારા ઘરેથી 1 કિલોમીટર અમારી વાડી આવેલી છે જેનું નામ કંથારિયું છે, ત્યાં આપણે વાવવા જવાનું છે। તો ચાલો નીકળીએ। હવે આપણે ઘરેથી વાડીએ જવા નીકળી ગયા છીએ અને આપણું ટ્રેક્ટર આવી ગયું છે અને આપણું ઘર છે, આ જોઈ શકો છો। અને આપણે હવે વાડીએ જવાનું છે। કાલે ઘણો વરસાદ હતો, એના કારણે કેળામાં પાણી આવ્યું હતું અને પાણી આવવાના કારણે પાછો ખાડા વધી ગયા એટલે ટ્રેક્ટર ધીમે ધીમે તાકવું પડશે, નકર તો પાછા આપણા શીંગોના બાસકા વેરાઈ જાય। એટલે આપણે ટ્રેક્ટર ધીમે ધીમે તાકવાનું છે। બધાએ વાવવાનું તો શરૂ કરી જ નાખ્યું છે, જોઈ શકો છો। અહીંયા નાના ટ્રેક્ટરવાળાએ બધાએ વાવવાની શરૂઆત કરી જ દીધી છે, બંને બાજુ બધા વાવવા જ માંડ્યા છે। તો આપણે હવે મોટા ટ્રેક્ટરથી વાવવાનું છે। હાલો તો આપણે હવે ઝડપથી વાડીએ પહોંચીએ અને આપણે વાવવાની શરૂઆત કરીએ। તો આપણું કંથારિયું આવી ગયું છે અને આપણે વાડીએ પહોંચી ગયા છીએ। હવે આપણે અહીંયાથી વાવવાની શરૂઆત કરવાની છે। આ વાડીમાં આપણે સૌ પહેલાં વાવવાનું છે। આ વાડીમાં તે પાણી તો બહાર કાઢી જ નાખ્યું છે, બધા સાંહો પર પાણી નીકળી ગયું છે, જોઈ શકો છો। આપણે 20 નંબરના દાણા ભેળવા છે, જેમાં 2 દવા નાખી છે, જેથી કરીને ફૂગ અને મૂંડા ઉગે ત્યારે ન લાગે। આ આવી ગયા અમારા સુનિલભાઈ જે ભરશે દાણા, ને સૌ પહેલાં આપણે ભરી દઈએ વાવણીઓ અને પછી વાવવાની શરૂઆત કરવી। આખો વાવણીઓ ભરી નાખ્યો છે। આખા વાવણીમાં 10 માણા દાણા છે 20 નંબરના। હવે આપણે ટ્રેક્ટરને પહેલા સાંફમાં ચડાવવાનું છે। તો
આપણે પહેલાં સાથી વાવવાનું શરૂ કરીશું. આ થઈ ગઈ આપણા ટ્રેક્ટરની પહેલી ઉથલ. ટ્રેક્ટર જરા પણ ખૂદતું નથી, એટલે આપણું ટ્રેક્ટર હાલશે જ તે. હવે આપણે બધે વાવવાનું ટ્રેક્ટરથી જ રહે. વરા ફારી નીકળી ગઈ છે. આ થઈ ગઈ છે આપણી 3 ઉથલ અને 10 માણા જેવા દાણા વહી ગયા છે. ટ્રેક્ટર તો ફફડાટી બોલાવે, દાણા હબદન પૂરા થઈને હબદન ઉકલે છે બધું. આપણું વાવેતર 24 ઇંચની જાળીએ જ થશે. આપણે જ્યારે સાહનો વિડીયો બનાવ્યો હતો ત્યારે તમને મેં 24 ઇંચની જાળી દેખાડી હતી. હવે આપણું ટ્રેક્ટર ખાલી સાહમાં જ હાલે છે, જે 24 ઇંચની જ છે, જોઈ શકો છો. આવી રીતે આપણા દાણા જશે. જાડા તો વાવ્યા છે એટલે પારવા બહુ ન ઉગે. અડધી વાડીમાં વાવેતર કરી નાખ્યું છે, જોઈ શકો છો. હવે પ્રિયાંશભાઈ આવી ગયા છે ટ્રેક્ટરમાં બેહવા માટે. વાવાઝોડાના કારણે પવન થોડોક વધારે પડતો છે, એટલે સુનિલભાઈ હાલી નથી શકતા. ટ્રેક્ટરમાં વાહે રહી જાય છે, ટ્રેક્ટર મોર થઈ જાય છે, અને સુનિલભાઈ રહી જાય છે વાહે. હાથ પાડે છે કે ઊભા રહ્યો, એમ ઊભું નથી રાખવાનું. એક ભાગ આખો આપણે વાવી નાખ્યો છે. હવે આપણે 3 ભાગ વાવવાના છે. હવે આવી રીતે આખો દી આપણે વાવવાનું જ રહેશે. જો સારી વરાપ નીકળશે તો આજને આજ જ આપણે વાવણી પૂરી કરી નાખવાની છે. ટ્રેક્ટર શેઢા લેવા ગયેલું છે. મોટા ભાગનું વાવી જ નાખ્યું છે. આપણે થોડુંક બાકી છે. મિનિમમ 1.5 કલાક જેવું થયું આ વાડી વાવતા આપણે ટ્રેક્ટરથી પણ. હવે બસ એટલું જ બાકી છે, એટલે આ ભાગ પૂરો થઈ જશે. હવે પછી આપણે બીજા ભાગમાં જવાનું રહે.
તો આવી રીતે આપણે 3 ભાગ વાવવાના છે. બધા ભાગમાં 1.5 કલાક જેવો સમય લાગશે. હવે અમે 3 ભાગ વાવી નાખીએ. જો તમે અમારી ચેનલ મિસ્ટર ખેડૂત યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. મળીએ છીએ નવા બ્લોગમાં નવા કામ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.